આપણે ગોવર્ધન વાળા કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. કાલે થોડોક હું ગોવર્ધન જવામાં વ્યસ્ત હતો એટલે મને એવું લાગ્યું કે સારો સત્સંગ ન થયો, પણ આજે હું ફ્રી છું. તો કૃષ્ણદાસ બાબા ગોવર્ધન વાળા જે ચકલેશ્વરમાં ભજન કરતા, ગોવર્ધનમાં ચકલેશ્વર મહાદેવનું મંદિર પ્રખ્યાત છે, ત્યાં આપણા આ બાબા ભજન કરતા. હવે એક વાત અહીંયા એવી છે કે કોઈ પણ વ્યક્તિને ભજન કરવું હોય તો એને કેટલોય ત્યાગ કરવો પડે, વૈરાગ્ય કરવો પડે, ઘર છોડવા માટે સંઘર્ષ કરવું પડે. જો મહત્વની વાત આ છે કે બધાય વિરક્ત મહાત્માઓને ઘર છોડવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. હા, મતલબ ખેંચા તાણી, કારણ કે કોઈ સ્વેચ્છાએ તો ઘર છોડવા દે નહીં, એટલે ઘર છોડવા માટે ખેંચા તાણી કરવી પડે એમ. પણ આ કૃષ્ણદાસ બાબા એટલા ભાગ્યશાળી હતા કે એને ઘર છોડવા માટે કઈ સંઘર્ષ જ ન કરવો પડ્યો. વાહ વાહ. હું તો એમ કહું અમારા જેવા ભાગ્યશાળી હતા, અમારે ઘર છોડવામાં કાંઈ સંઘર્ષ કરવો પડ્યો નથી. હા, બધા અનુકૂળ હતા ઘરના, એટલે પટ કરતા અહીંયા આવી ગયા. હા, ન કોઈ સંઘર્ષ, ન કોઈ તકલીફ, આ કોઈ આવ્યું નથી. અમને ખબર નથી કે ઘર છોડીને વૈરાગ્ય લેવામાં શું તકલીફ આવે. હા, એટલી કૃપા હતી ભગવાનની. તો આપણા કૃષ્ણદાસ બાબાને ઘર છોડવામાં સંઘર્ષ ન કરવો પડ્યો. શું કામ? તો કે કૃષ્ણદાસ બાબાના પિતા હતા સનાતન કાનૂન ગો. હા, એ સનાતન કાનૂન ગો મરી ગયા તો એની માતા એની પાછળ સતી થઈ ગયા. હા, સતી થઈ ગયા ને માતા, તો એને 3 દીકરા હતા. હા, 3 દીકરામાં 2 દીકરાને કોઈને ધંધો કરવાનો આદેશ આપ્યો, કોઈને નોકરી કરવાનો આદેશ આપ્યો, પણ બધાથી નાના હતા 16 વર્ષના. એનું નામ હતું વટ કૃષ્ણદાસ. હા, એ વટ કૃષ્ણદાસ ને કીધું કે બેટા, તારે જો ખરેખર સતી થતી માની આજ્ઞા માનવી હોય તો વૃંદાવનમાં જઈને ભજન કરજે. વાહ. એની માએ સતી થતા પહેલા જ એને આજ્ઞા આપી દીધી, તારે વૃંદાવનમાં જઈને ભજન જ કરવું છે. અને 16 વર્ષની ઉંમરમાં કૃષ્ણદાસ વૃંદાવન આવી ગયા. હા, આનું નામ કૃપા કહેવાય. એની વ્યાકુળતા હોય ને, એનો વ્રજનો રસ્તો ભગવાન જ કરી દે છે. હા, એને વ્રજવાસ માટે સંઘર્ષ કરવો પડતો નથી, એને ભજન માટે સંઘર્ષ કરવો નથી પડતો. પણ આ તો પાછલા જન્મની બહુ મોટી બેલેન્સ હોય ને, એના માટેની વાતો છે. હા, જેની બહુ તગડી બેલેન્સ હોય ને, એ વ્યક્તિ નિશ્ચિત રૂપે આ રીતે ભજન કરી શકે છે. હા, નિશ્ચિત રૂપે એમાં કોઈ શંકા નથી. તો લગભગ 16 વર્ષની ઉંમરમાં કૃષ્ણદાસ ઘર છોડી અને સૌથી પહેલા જયપુર ગયા. હા, અને જયપુરમાં રૂપ ગોસ્વામીના ઠાકોરજી છે, ગોવિંદ દેવજી. હા, એ ગોવિંદ દેવજીની સેવામાં રહ્યા. હા, રૂપ ગોસ્વામીએ જે ઠાકોરજીને પ્રગટ કરેલા છે એનું નામ છે ગોવિંદ દેવજી. હા, કેવી રીતે પ્રગટ કર્યા એની પણ વળી એકાદી વાત લઈ લઈએ તો ખબર પડે કે ગોવિંદ દેવજી જયપુર કેવી રીતે ગયા. હા, રૂપ ગોસ્વામી એક વખત પોતાની કુટિયામાં ભજન કરતા હતા. હા, ભજન કરતા હતા ને, તો એને રાત્રે એક સપનું આવ્યું. સપનું એવું આવ્યું કે કૃષ્ણ એમ કહે છે કે હું દબાયેલો પડ્યો છું, જમીનની અંદર દબાયેલો પડ્યો છું, ત્યાંથી મને બહાર કાઢો, મને ભૂખ લાગી છે, ભોજન કરાવો, મને જમીનમાં ઉકળાટ થાય છે. હા, તો તમે મને ત્યાંથી બહાર કાઢો. તો રૂપ ગોસ્વામી સપનામાં પૂછે છે કેવી રીતે બહાર કાઢું, ક્યાં છો તમે, કઈ જગા તો દેખાડો એમ. ત્યારે કાનુડો કહે છે કે એક ગોવાળીઓ ત્યાં વનમાં ગાયું ચરાવવા આવે છે. હા, એ ગોવાળિયાની એક ગાય એનાથી અલગ થઈ જાય છે, અને અલગ થઈ જાય અને એક પર્વત ઉપર એ ગાય છે ને દૂધની વર્ષા કરે છે. હા, દૂધ વરસાવે છે એ પર્વત ઉપર. કે એ જ્યાં દૂધ વરસાવે છે ને ત્યાં ઠાકોરજી કે હું દટાયેલો પડ્યો છું. હા, અને રૂપ ગોસ્વામીની તો નીંદર ઉડી ગઈ. રૂપ ગોસ્વામીની નીંદર ઉડી ગઈ. પછી હવાર થવાની વાત જોવા માંડ્યા કે જલ્દી હવાર પડે,
ગોવાળીઓ આવે તો જોઉં કે ખરેખર આ વાત સાચી છે કે ખોટી. હા પછી સવાર પડી, સાચું કાજ એક ગોવાળીઓ ગાયું ચરાવવા માટે આવ્યો અને એ બધા દર્શન કર્યા ને તો એ બધા દર્શન કર્યા ને ગોવાળિયાના એના એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ સપનાની વાત હાવ ખોટી તો નથી, કઈક તો સાચી છે, હાવ ખોટી નથી. પછી વાત જોતા હતા કે સાચું કાજ એક ગાય અલગ થઈ ગઈ. હા સાચું કાજ એક ગાય અલગ થઈ ગઈ અને દૂર જંગલમાં જવા માંડી. હા તો દૂર જંગલમાં જવા માંડી ને તો રૂપ ગોસ્વામી એની પાછળ પાછળ ગયા તો ગોમા ટીલા કરીને એક પર્વત હતો નાનકડો, ગોમા ટીલા. હા એ ગોમા ટીલા પર્વત ઉપર ઈ ગાય છે ને દૂધની ધારની વર્ષા કરે છે. હા એટલે રૂપ ગોસ્વામીને ખબર પડી ગઈ કે ઠાકુરજી અહીંયા જ હંતાયેલા છે. હા ખબર પડી ગઈ એટલે રૂપ ગોસ્વામીએ અહીંયા વ્રજવાસીઓને બોલાવીને ખાડો ખોદો તો એમાંથી ગોવિંદ દેવજીની મૂર્તિનું પ્રાગટ્ય થયું. વાહ વાહ. ઈ જ ગોવિંદ દેવજીને આ રંગજી મંદિરના સામે 7 માળનું મંદિર બનાવીને રાખવામાં આવે છે. હા એક રાજા હતા ને એને 7 માળનું મોટું મંદિર બનાવી દીધું અને એમાં ગોવિંદ દેવજીને પધરાવવામાં આવ્યા. હા હવે એક વખત એવું બન્યું કે ગોવિંદ દેવજીનું મંદિર 7 માળનું હતું ને એ 7 માળના મંદિર ઉપર 24 કલાક અખંડ દીવડો બળતો હતો. 24 કલાક. હા તો એ અખંડ દીવડો બળતો હતો ને તો એક વખત કોઈ મુસલમાન રાજા આજુબાજુના ગામમાં આવ્યો હશે. હા કોઈ આગ્રા કે છે, કોઈ કઈ કે છે ને હું પરફેક્ટ નથી એમાં, અલગ અલગ સંતો અલગ અલગ વર્ણન કરે છે. તો એ મુસલમાનના રાજાએ પૂછ્યું કોલો પ્રકાશ કેનો દેખાય છે? તો મંત્રીએ કીધું ભાઈ તો વૃંદાવનનું પ્રખ્યાત મંદિર છે ગોવિંદ દેવજી, એના મંદિર ઉપર આ દીવડો બરે છે. હા તો ત્યારના મુસલમાનના રાજાઓને હિન્દુ મંદિરની પ્રગતિ જાજી ગમતી નહીં. હા હિન્દુ મંદિરની જાજી પ્રગતિ થતી ને તો એને છે ને ઈર્ષા થતી. હા એટલે એને નક્કી કર્યું કે આ 7 માળનું મંદિર પાડી નાખો કે જેથી કે એનો દીવડો ઠરી જાય, એમ નીચો થઈ જાય. હા બીજા દિવસે મુસલમાનની સેના આવી અને મંદિર પાડવા માંડી. હા તો ભાઈ આ કોઈ ઠાકોરજીની લીલા હતી. 1 માળ પાડી નાખ્યો ને તો અહીંયા બાજુમાં સિદ્ધ હનુમાનજી છે, વૃંદાવનમાં સિદ્ધ હનુમાનજી. હા એ સિદ્ધ હનુમાનજી એમ કે છે કે પ્રભુ મારું લોહી ઘર મરે છે કે તમે આજ્ઞા આપો તો બધા મુસલમાનના સૈનિકોને મારીને ભગાડી દઉં, રાજાના સૈનિકોને. હા તો ભગવાન કે મારી જ ઈચ્છા છે કે તું ચિંતા ન કરી કે થવા દે, હાલતું એમ હાલવા દે. પછી બીજો માળ પાડી નાખ્યો. હા તો હનુમાનજી કે પ્રભુ હવે તો હાવ રેવાતું નથી, હો તમે આજ્ઞા આપો, હાવ રેવાતું નથી. તો કે રેવા દે ને મારી આજ્ઞા છે. હા પછી ત્રીજો માળ પાડ્યો. પછી તો હનુમાનજીએ ભગવાનની આજ્ઞા નો માની. હા કે ભગવાન હવે મારે તમારી છે ને કે આજ્ઞા માનવી નથી કે હા આજ્ઞા માયના વગર હનુમાનજી ગયા અને બધાને સૈનિકોને મારી મારીને ઠીક કરી દીધા. હા બરોબર ના માર્યા, બધાને મારીને ભગાડી મૂક્યા. હા પછી ગોવિંદદેવજી હસવા માંડ્યા કે આટલાને માર્યા ને હમણાં બીજા આવશે, હાલ હવે હું અહીંથી ભાગી જાવ. પછી ગોવિંદદેવજી વૃંદાવનથી જયપુર વયા ગયા. હા પછી જયપુર જાય છે ને આજે પણ ગોવિંદદેવજી જયપુરમાં બિરાજે છે, રૂપ ગોસ્વામીના સિદ્ધ ઠાકુરજી. હા તો આ ગોવિંદદેવજીની સેવામાં આપણા જય કૃષ્ણ કૃષ્ણદાસ બાબાજી રહ્યા. હા ગોવિંદદેવજીની સેવામાં રહ્યા છે. તો પ્રશ્ન એવો થયો કે ગોવિંદદેવજીની સેવામાં રહેતા હતા ને તો એને કામ વિકાર હેરાન કરતો હતો. હા કામ વિકાર એકદમ હેરાન કરતો હતો. એટલે એને એમ થયું કે હું જયપુરમાં રહું, ગોવિંદદેવજી જેવા સિદ્ધ ઠાકોરજીના મંદિરમાં રહું, તોય મને આ કામ વિકાર શા માટે હેરાન કરે છે? હા આ કામ વિકાર હેરાન કરે એનું કારણ શું? હા એટલે જયપુરમાં તો ત્યારે કોઈ મહાપુરુષ હતા નહીં, જયપુરમાં તો કોઈ ત્યારે સિદ્ધ સંત હતા નહીં. એટલે ઈ કામવન ગયા. આપણે આગળનું જે ચરિત્ર લીધું ને જય કૃષ્ણદાસ બાબાનું, હા હા અહીંયા કામવન ગયા જય કૃષ્ણદાસ બાબા પાસે અને યા એને કીધું કે બાબા હું મંદિરનો જ પ્રસાદ જમું છું, બારે કઈ ખાતો નથી, મંદિરની બારે જાતો નથી, તો મને કામ વિકાર હેરાન શા માટે કરે છે? હા એનું કારણ શું? હું તો વૈરાગી છું, સંન્યાસી છું, તો મને કામ હેરાન કરે છે, એનું કારણ શું? હા ત્યારે જય કૃષ્ણદાસ બાબા બહુ સરસ મજાનું સમાધાન આપે છે હા કે જો બેટા
એક લીલા કલરનું ઝાડવું, લીલું એટલે માને તાજું માજું, હા લીલું લીલું તાજું માજું ઝાડવું હોય એને તમે કાપી નાખો હા અને કાપી અને પાણીમાં ડુબાડો હા પાણીમાં ડુબાડવાનું 2-5 દી સુધી એને, અને પછી લીલા ઝાડવાને બહાર કાઢી અને એમાં અગ્નિ લગાડો તો અગ્નિ લાગે? પૂછે છે. નહીં. તો કે ના ભાઈ, તો ક્યાંથી અગ્નિ લાગવાની છે? એક તો ઝાડવું લીલું, પાછું પાણીમાં ડુબાડેલું, પછી એમાં અગ્નિ લગાડવી હોય તો અગ્નિ ન લાગે. હા તો જય કૃષ્ણદાસ બાબા કે મનુષ્યનું પણ એવું જ છે. એક તો સંસારની વાસનાઓ હૃદયમાં ભરેલી છે, બીજી બાજુ આખો સંસાર વાસનાનો બનેલો છે. તો પાણીમાં, આપણે પાણીમાં ડૂબેલા છીએ ને, હા આપણે બધાય આ વિષય રૂપી સાગરમાં જ ડૂબેલા છીએ. હા તો કે એક તો આપણા હૃદયમાં વિષયો પડ્યા છે, કામનાઓ પડેલી છે, બીજું આપણે આ કામનાથી બનેલા સંસાર સાગરમાં ડૂબેલા છીએ, અને એમાં આપણે ભક્તિ રૂપી અગ્નિ લગાડવી છે. તો એ અગ્નિ ક્યાંથી લાગશે? બોલી છે. તો કે ના ના, એ તો ભક્તિ રૂપી અગ્નિ ન લાગે, કારણ કે આપણે તો વિષયોમાં જ ડૂબેલા છીએ. હા તો કે તો ભક્તિ રૂપી અગ્નિ લગાડવી હોય તો શું કરવું પડે? તો કે હા ઓલા ઝાડવાને પેલા પાણીમાંથી કાઢવું પડે, પછી એને તડકામાં સુકવવું પડે. 6 મહિના, 7 મહિના, વરદી થઈ જાય, હા વરદી સુધી તડકામાં સુકવવું પડે. પછી લાકડું સુકાઈ જાય અને પછી તમે અગ્નિ લગાડો તો ભડભડ ભડભડ કરતી અગ્નિ હળગી ઉઠશે, ત્યારે અગ્નિ હળગશે. એવી જ રીતે આપણે બધાએ જો ભક્તિ રૂપી અગ્નિ લગાડવી હોય તો પેલા વૈરાગ્ય કરવો પડશે, ભજન કરવું પડશે, અને વૈરાગ્યની અગ્નિ તાપ દ્વારા આપણા હૃદયમાંથી વિષયોને હુકવી નાખવા પડશે. એ વિષયો હુકાઈ જશે ત્યારે જ આપણી અંદર ભક્તિ રૂપી અગ્નિ બળશે. વાહ વાહ વાહ. આવું સમાધાન આપ્યું એને. હા ત્યારે ભક્તિ રૂપી, હજી વિષયો હુકાણા નથી ને આપણે ભક્તિ રૂપી અગ્નિ લગાડવી છે તો અગ્નિ નહીં લાગે, ધુવાણો થશે, હા ઉલટો ધુવાણો થશે. તો અહીંયા ઘણા સાધકો એમ કહે છે, તો એનો અર્થ એમ થયો કે વૈરાગ્ય હોય તો ભક્તિ રૂપી અગ્નિ લાગે, તો અમારામાં તો વૈરાગ્ય નથી, તો અમારે શું કરવું? હા તો કે એનું સમાધાન બાબાએ આપી જ દીધું છે. પેલું ઝાડવું 2 વર્ષે તડકામાં સુકાય ને, એમ તમે નામજપ કરો, કથા કરો, કીર્તન કરો, ભજન કરો. એ ભજન કરતા કરતા જયારે અંદર